રાપર તાલુકાના રામવાવ ગામના માજી સરપંચ પુત્ર દ્વારા અગાઉ કરેલા કામોનું વર્ણન કરેલ. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કઠેચા, ભચાઉ. મારું નામ મણવર સાગરભાઈ ખેંગારભાઈ આહિર. હાલ રામવાવ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ છે, તો તે વિશે તમે શું કહેવા માંગો? હાલમાં રામવાવ ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે હું એ વિશે એટલો જણાવું છું કે અમારા લોકલાડીલા અને નવયુવાન શિક્ષિત ઉમેદવાર એવા કિશનભાઈ શામજીભાઈ વરચંદ ખૂબ જ જંગી બહુમતીથી વિજયી બનશે તે તથા તેમની પેનલ ખૂબ જ જંગી બહુમતીથી વિજયી બનશે એવી મને આશા છે. અગાઉ સરપંચ કોણ હતા? અગાઉ સરપંચ મારા માતુશ્રી હીરાબેન ખેંગારભાઈ મણવર એ તથા તેમની પેનલ તેમની કામગીરીમાં જો જાય પાણી યોજના બાબતે તો અહીંયા રામવાવ મધ્યે મોટો ફિલ્ટર પ્લાન્ટ પણ ગઈ પંચવર્ષીય યોજના દરમિયાન મંજૂર થયો છે અને વાસમાં યોજના પણ મંજૂર થઈ છે અને ગામની અંદર 80% વિસ્તારોમાં પાણી ચાલુ પણ થઈ ગયેલ છે અને હાલમાં પણ વાસમાં યોજનાનું જે 10-20% વિસ્તારોમાં કામ ચાલે છે, પ્રગતિના ધોરણે ચાલે છે. જે ફિલ્ટર યોજના જે છે સોઈ ડેમથી આજુબાજુના 10 ગામોમાં એ પાણી પણ જાય છે અને એમાં અમારા ગામમાં પણ પાણી આવે છે. આરસીસી રોડના મુદ્દાને લઈને આપણે જોવા જઈએ તો લગભગ સમગ્ર ગામમાં હરેક વિસ્તારમાં સીસી રોડનું કામ પંચાયતે કરેલ છે. ડામર રોડની વાત કરીએ તો અમારા ગામ રામવાવ ચોકડી મધ્યથી કરીને ત્રિકમ સાહેબ દાદાના જગ્યા સુધી ડામર રોડ પણ પૂર્ણ થઈ ગયેલ છે. ગટર લાઈન વિશે પણ ગામમાં ગટર લાઈન વિશે ગામના લગભગ મોટા વિસ્તારોમાં ગટર લાઈનનું કામ કરેલ છે. હા, બીજી સરકારી યોજનાઓની અંદર PMYના મકાનો હોય, PM આવાસ યોજના હોય, રાશન કાર્ડને લગતી અન્નપૂર્ણા યોજના હોય, તેમજ વયવંદનાની સહાય હોય, વિધવા સહાય હોય, આ તમામ મુદ્દાઓ ઉપર ગ્રામ પંચાયત અને સરપંચે સાથ સહકાર અરજદારોને તમામ પ્રકારનું આપીને યોજનાઓ પૂર્ણ કરેલ છે અને હાલમાં પણ કરતા રહે છે. અન્નપૂર્ણા યોજના જે છે લાગુ પડેલ છે એના વિશે તમે કઈ કામગીરી કરેલ છે? અન્નપૂર્ણા યોજનામાં અમે જે લોકોના કાર્ડ બંધ હતા એ બધાના કાર્ડ ચાલુ કરાવ્યા છે. અત્યારે ગામમાં દરેક ગરીબ માણસને રાશન મળી રહેશે અને ખૂબ જ સારી રીતે ગ્રામ પંચાયત અન્ન ધારકોને એનું રાશન અપાવી દે છે. એ શું કામ કરે છે? ત્રિકમ સાહેબની જગ્યા ઉપર પેવર બ્લોકનું કામ છે, પછી રામવાવ ચોકડીએથી લઈને તે દાદાની જગ્યા સુધી ડામર રોડ પણ થયેલ છે અને ત્રિકમ સાહેબની જગ્યા ઉપર ઓલા કમ્યુનિટી હોલ પણ બનાવેલા છે અને આપણે શૌચાલય હોય, પાણીના ટાંકા હોય, આવા તમામ પ્રકારના કામ પંચાયતે કરેલ છે. આને લઈને ગામમાં એવું હાલ છે કે વર્તમાન સમયમાં હમણાં થોડાક દિવસો પહેલાં અમારી ગઈ પંચવર્ષીય દરમિયાન રામવાવ હાઈસ્કૂલની અંદર ચારે બાજુ દિવાલો, સ્કૂલની ચારે બાજુ દિવાલો તેમજ 11મું 12મું ધોરણ પણ ગઈ પંચવર્ષીયમાં સરપંચે અંગત રસ લઈ શિક્ષણ બાબતે અને મંજૂર કરાવેલ છે સરકારશ્રીમાંથી અને હાલમાં ગામના સાથ સહકારથી નવો આખો સ્કૂલનો સ્ટ્રક્ચર પણ ગામ લોકો અને સરપંચના સાથ સહકારથી ઊભો કરેલ છે. ગામમાં સેવાકીય પ્રવૃત્તિની અંદર રામવાવ ગૌશાળા પણ રામવાવ કંકોટ રોડ ઉપર નવનિર્માણ બનાવેલ છે. હાલ જે નવા સરપંચ છે તે શું? હાલમાં જે નવા સરપંચ છે સરપંચના ઉમેદવાર, હા, હાલમાં જે નવા સરપંચના ઉમેદવાર છે જે કિશનભાઈ તથા તેમની પેનલ, એમાં કિશનભાઈ દૂધ ડેરીના સંચાલક છે અને તેઓ પશુ સહાય યોજના હોય કે ગામમાં અન્ય કોઈ પણ પ્રકારની સહાય યોજના હોય, ગામમાં કોઈ પણ ગરીબ માણસનું કામ હોય કે ગમે તે વ્યક્તિનું કામ હોય તેમાં અંગત રસ લઈ અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે અને કરતા રહેશે અને એ હજી અનેક નવા ગામના જે કંઈ વિકાસો થોડા ઘણા બાકી હશે એ પૂરા કરશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.